જય માતાજી મિત્રો, સવારના બધાને મારા જય માતાજી, જય સ્વામિનારાયણ. ચાલો, આજે શીતળા સાતમ છે. આપણે શ્રાવણ મહિનાની પહેલી સાતમ આવી એટલે ગઈ રાત્રે આપણે સરસ મજાની પૂરી, થેપલા, તીખા થેપલા, મીઠા થેપલા અને થોડાક વણેલા ગાંઠિયા એવું બધું બનાવી નાખ્યું છે. એટલે અત્યારમાં આપણે શીતળામાનું પૂજન કરવાનું છે અને આપણે જે ચૂલો વાપરતા હોય એને આજે 24 કલાક પૂરતો ચૂલો ઠારી નાખવાનો. કે ગઈ રાતે આપણે 9:30 ચૂલો ઠારી નાખ્યો. હવે આઠમની સવારમાં ચૂલો આપણે પ્રગટાવવાનો. એક દિવસ ચૂલાને આપણે રજા રાખવાની અને આજે આપણે હિન્દુ સંસ્કૃતિ મુજબ ચૂલાનું આપણે પૂજન કરવાનું. જો મિત્રો, આ રીતે આપણે ચૂલાનું પૂજન કર્યું, કારણ કે આપણને જે અન્ન છે એ આપણને પકાવી અને આપે છે. તો આખું વર્ષ આપણે ઉપયોગ કરીશું. તો ભગવાને એક દિવસ આમનો પણ આપ્યો છે. એ નિમિત્તે આપણે આનું આજે પૂજન કર્યું છે અને 24 કલાક આ ચૂલો આપણે પ્રગટાવવાનો નથી. કાલે 9:30 બંધ કર્યો એટલે અને આવતીકાલે આઠમની સવારમાં આ ચૂલો આપણે પ્રગટાવીશું. તો આપણી હિન્દુ સંસ્કૃતિ મુજબ આ બધું આપણે હિન્દુસ્તાનમાં થાય. બધું બીજે ક્યાંય ન થાય. ચૂલાનું પૂજન કર્યું એવી રીતે પાછું આપણે આ ઉંબરનું પૂજન કર્યું. આપણે ઘરમાં જે રસોડાનો જે ઉંબરો છે ત્યાં આપણે પૂજન કર્યું. પછી આ રૂમ છે ત્યાં, આ 2 રૂમ અને અહીંયા આપણે જે મેન ગેટ છે દરવાજો ત્યાં પણ આ રીતે આપણે પૂજન કર્યું છે. ને હવે આપણે શીતળામાનું પૂજન કરવાનું છે. પ્રસાદ ધરવા જવાનું છે. આપણે ઓલા ઘેરે બેઠા શીતળામાં ત્યાં જવાનું છે. તો ત્યાં પણ તમને બતાવી કઈ રીતે આપણે પૂજન કરવાનું શીતળા માતાનું. તો કે તમને ખ્યાલ જ છે, કંઈ કહેવાની જરૂર નથી, પણ છતાંય પૂજન કઈ રીતે થાય આમાં મારા વ્લોગની અંદર બતાવીશું. શીતળામાનું પૂજન કરી લો, પ્રસાદ ધરજો. ચાલો, ફોટો પાડી લે. તો આ રીતે આપણે શીતળા સાતમના દિવસે આપણે ઘેરે શીતળામાનું પૂજન કર્યું અને કુલેર જુવારી ને દીવાબત્તી કર્યા. ને હવે આપણે માતાજીને તિલક કરી પૂજન કરીશું. આરતી થઈ ગઈ. તો 10 સાતમ એટલે કે શ્રાવણ મહિનાની 2 સાતમે આપણે આ રીતે શીતળામાનું પૂજન કરવાનું હોય. આ રીતે પૂજન કર્યું, દર્શન કરી લઈ. તો આ આપણે પ્રસાદી બનાવી છે કુલેરની, જે ગોળ, ઘી અને લોટ ઘઉંનો સરસ મજાની બનાવી લીધી. ને આ રીતે આપણે ધરી દેવાની માતાજીને. જય શીતળામાં. મિત્રો, આપણે આવી ગયા ફેરીમાં, પણ ફેરીમાં એવું લાગે છે કે બધા ટાટા થેપલા ખાઈને ટાટા થઈ ગયા લાગે કે ગરાગીમાં આજ કાંઈ છે નહીં. મંદિરનો માહોલ દેખાય છે. મૂળ હાઈતમ કહેવાય ને, ટાઢી હાઈતમ. એમ ટાઢી હાઈતમમાં બધા ટાઢા થઈ ગયા ભાઈ. મિત્રો, નાની કુકાઓ અહીંયા સરસ મજાનું દશામાનું મંદિર છે. તે નાની કુકાઓના બધા ભક્તો અહીંયા દર્શન કરવા આવે છે. ખૂબ સરસ મજાનું મંદિર છે અને આપણે જોઈ શકો છો પાણી પુષ્કળ ભર્યું છે. ને ટેક ડેમ હતો નાની કુકાઓનો, એ આખો ભરાઈ ગયો છે. હા, આપણે નાની કુકાઓની બહાર નીકળતા ઠેઠ ઠેક ડેમ ભરેલો છે આખે આખો.
આજે મિત્રો જોયું ને તો આપણે ગરાગીમાં હાવ ડીમ ટાટી હાઈ તમે જેમ બધા ટાટા થઈ ગયા એ ઠંડુ રહ્યું આ વખતે. એટલે આમ જોવો તો આજે આપણે ગેસના નીકળ્યા, મજૂરી નીકળી, બહુ કાંઈ છે નહીં. આજે વેપાર બહુ ધીમો થયો આજે, પણ આપણે રાબેતા મુજબ ગ્રાહકને સર્વિસ આપવી પડે, એ માટે આપણે જવું પડે. વેપાર ધીમો ફાસ હાલ્યા કરે, પણ વેપારીને એમ થવું જોઈએ કે ના ના હવે આ ભાઈ રેગ્યુલર સમય ફર આવે છે, એ માટે આપણે જઈએ છીએ. બાકી હું આજના વેપારમાં તો કાંઈ હતું નહીં. ને વાતાવરણ તો એનું એ ગરમીવાળું છે ને, કાંઈ વરસાદી વાદળા તો છે પણ કાંઈ વરસાદ આવતો નથી. એટલે અત્યારે આપણે નાની કુકાઓથી મોટી કુકાઓ જાય છે. મોટી કુકાઓ જે આપણે થોડુંક બાકી છે, થોડુંક લેવાનું બાકી છે. હજી લગભગ 4 થી 5 દુકાન બાકી છે. તો હવે અહીંથી આપણે મોટી કુકાઓથી પછી હવે ક્યાંય એક ગામ લેવા નથી, હવે સીધા આપણે ઘરે. રોડ ઉપર સરસ મજાનો રામાપીરનો આશ્રમ છે, જે આપણે નાની કુકાઓના ગ્રુપમાં બધાએ રામા મંડળ રમી અને આ સરસ મજાનો આશ્રમ બનાવ્યો છે. ચાલો આપણે હવે આ નાની કુકાઓ રોડ પૂરો થયો ને આવી ગયા છે આપણે મોટી કુકાઓમાં.